નમસ્કાર. નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે જોડાયા છે બીએમ વ્યાસ. બીએમ વ્યાસનો આખો પરિચય આપવાનો ના હોય, પણ એ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વર્ષો સુધી મેનેજિંગ ડિરેક્ટર રહ્યા અને આ દેશમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર કુરિયન સાથે એમણે વર્ષો સુધી કામ કર્યું. વલ્લભ વિદ્યાનગરના એ પ્રોડક્ટ છે, કારણ કે ત્યાંની વીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાંથી એ પાસ આઉટ થયા અને પછી એ અમૂલમાં જોડાયા અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. આપણા રાજ્યના દૂધ ઉત્પાદન અને દૂધ ઉત્પાદનો એના એ નિષ્ણાત છે અને આજે વિશ્વ દૂધ દિવસ છે. એવા તબક્કે આપણે છે ને જ્યારે આ ડેરીઓનો મહિમા કરીએ છીએ, કેટલીક ડેરીઓ ઉત્પાદન વધ્યું છે, દૂધ ઉત્પાદન વધ્યું છે, ઘણા બધા કાર્યક્રમો થાય છે, પશુપાલકોના કલ્યાણ માટેના કાર્યક્રમો થાય છે, અને છતાં ડેરીઓમાં કરોડોના કૌભાંડો થતા હોય એવું પણ આપણે સાંભળીએ છીએ. પરંતુ આજે જે વાત કરવી છે એ વિશ્વ દૂધ દિવસ નિમિત્તે આપણે આજે વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક તરીકે આપણી નામના મેળવી છે એના વિશે આપણે બીએમ વ્યાસ પાસેથી સાંભળીએ કે આ જ્યારે આપણે ત્યાં પાવડર લાવીને, દૂધનો પાવડર વિદેશથી લાવીને દૂધ બનાવવામાં આવતું હતું, ત્યાંથી માંડીને આપણે જેને વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક તરીકે ની મજલ કઈ રીતે કાપી, એની આપણે એમની પાસેથી જ વાત સાંભળીશું. બીએમ વ્યાસ, આપ અમારી સાથે જોડાયા, સીધું ને સટમાં જોડાયા અને સીધું ને સટ આપ કહેશો એવી મને ખાતરી છે. આપનું સ્વાગત છે. થેન્ક યુ સર. ચાલુ કરો જી. આ આપણો દેશ છે ને, ભારત દેશ, એ પછી એમાં પાકિસ્તાન, શ્રીલંકા બધા સાથે ગણી લો, એ પ્રમાણે આપણે આખી દુનિયામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગાયો અને ભેંસો, એટલે કે જે જાતના પ્રાણીઓ હોય એ દૂધ ઉત્પાદન માટે, ખેતી માટે સારામાં સારી બ્રીડો આપણી પાસે હતી. અને આપણે તેમ કહેવાતું કે દેશમાં દૂધની નદીઓ વહે છે, એટલે દૂધનું ઉત્પાદન આપણા જરૂરત કરતાં ખૂબ વધારે હતું અને કોઈ દૂધની કોઈ અછત નહોતી. એ પરિસ્થિતિમાં આપણે હતા. એમાંથી અધોગતિ થવાથી આપણે ધીમે ધીમે એવી સ્થિતિમાં આવી ગયા કે આપણા પોતાના છોકરાઓ દૂધ માટે વલખા મારતા થઈ ગયા. બેમ સોરી, ક્ષમા કરશો, વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું. અવાજ ઓછો આવે છે, તમારું વોલ્યુમ વધારી શકાય? ના, મારા ખ્યાલથી વોલ્યુમ હું ટ્રાય કરું છું. હું બાજુમાં રાખું ફોનને. કરું. હવે થયો? હા. ઓકે. જી. આપણા દેશમાં 17મી સદીના એન્ડમાં જ્યારે અંગ્રેજો શાસન અહીંયા ચાલુ થયું, ખાસ કરીને કલકત્તામાં, પછી 1857 પછી આખા હિન્દુસ્તાનમાં થયું. એ લોકોનો મૂળ ઉદ્દેશ જે છે એ હિન્દુસ્તાનમાંથી કોટન અને બીજા બધા રો મટીરિયલ લઈ જવાનો અને ત્યાંથી અમે લંડનથી ફિનિશ પ્રોડક્ટ લાવવાની અને અહીંયા વેચવાનું. એટલે બંને જાતનું આયાત અને નિકાસનું કામ વધતું ગયું અને ખૂબ વધવાથી ધીમે ધીમે જે બોમ્બે, કલકત્તા, મદ્રાસ, કોચીન, કલકત્તા, આ બધા શહેરોમાં જાતના પોર્ટ એસ્ટાબ્લિશ થયા. પોર્ટ થવાથી લેબર અને ડિસ્પેચનું કામ જોવા માટેના માણસો રહેવાનું થયું અને એમ કરતાં કરતાં ત્યાં આગળ જે શહેર અર્બનાઇઝેશન જે છે એની ક્રિયા ચાલુ થઈ. એટલે આ શહેરોમાં ખાસ કરીને મદ્રાસ, કોચીન, કલકત્તા, બોમ્બે, ત્યાં શહેરો વસ્યા. અને પછી એકવાર બ્રિટિશ ગવર્મેન્ટે દિલ્હીમાં આવી તો દિલ્હીમાં સિટીનું બી અર્બનાઇઝેશન થયું એડમિનિસ્ટ્રેશન દ્રષ્ટિએ. એટલે વસ્તી ભાઈ ત્યાં વધતી ગઈ અને ત્યાં દૂધની ડિમાન્ડ ઊભી થઈ
તો ત્યાં ઓર્ગેનાઇઝ ડેરીઓ હતી નહીં. આપણે તો ખેતી સાથે પૂરક ધંધા પ્રમાણે આ કરવા ધંધો આપણો કઈ હિન્દુસ્તાનમાં હતો. પરંતુ આજે બોમ્બે જેવા શહેરોમાં દૂધની ડિમાન્ડ ઊભી થઈ અને ઓર્ગેનાઇઝ ડેરીઓ હતી ને એટલે તબેલામાં ખેડૂતો બધા પોતાની ભેંસો વેચે અને અમુક અમુક જે ભૈયાજી હતા એ તબેલાઓ બોમ્બેમાં ચલાવવા માટે પોતે તબેલા નાખતા ગયા. હવે આવા તબેલાઓને જાત જાતના તબેલાઓ ગાયોના ભેંસોના માર્કેટ પ્રમાણે આવતા ગયા. તો જી બોમ્બેમાં ઘણી લગભગ વર્ષે દર વર્ષે 2 લાખ ગાયો ખાસ કરીને આપણે ગુજરાતમાંથી જાય અને 2 લાખ ભેંસો લઈ જાય તો એ લોકો ઉત્તમ પ્રકારની ભેંસો લે અને એ ભેંસોને ત્યાં આગળ તબેલામાં રાખે. તબેલામાં ગાભણો કરેલી ગાયો ભેંસો લાવે પછી એને મોટર બચ્ચું ગાય ભેંસ વ્યાય એટલે બચ્ચાને કાપી નાખે. કારણ કે બચ્ચું રાખો તમે તો રાખવાનો ખર્ચો તમે 3 વર્ષ સુધી રાખો, બહાર ભોગવવો પડે અને ત્યાં બ્રીડિંગની વ્યવસ્થા કરવી પડે. એ બધું ત્યાં હોય નહીં એટલે તબેલામાં જગ્યાની સકડાશ હોય એટલે બચ્ચાનો નિકાલ કરી દે. બચ્ચાને મારી નાખો એટલે મેલ મરી જાય અને ફિમેલ બી મરી જાય. અને આમ થવાથી 2 લાખ ગાયોની સાથે જે વાછડા ગયા હોય, વાછડી હોય કે વાછડો હોય એનો મારી નાખવામાં આવે એટલે આખી લગભગ કોરસ્પોન્ડિંગ 1 થી 2 લાખ બચ્ચાઓનો નિકાલ થઈ જાય. એટલે આ જે બચ્ચાઓ મરી જાય એ ભવિષ્યની ઊંચામાં ઊંચી પેઢી હતી. એ લોકોની ઉત્પાદકતા વધુમાં વધુ હતી. એને નાશ કરો એટલે આવતી પેઢી મરી જાય. અને પછી જે બાકીના જે ધન રહ્યું ગામડાઓમાં અંદર, પછી મહેસાણા જિલ્લામાં હોય કે સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લામાં હોય કે કોઈ ખેડામાં હોય કે સુરતમાં હોય, જુનાગઢમાં હોય, એ બધા ઢોરની એવરેજ ઉત્પાદકતા ઘટતી જાય. હવે આ કાર્યક્રમ 1857થી લઈને છેક 1947 સુધી 100 વર્ષ ચાલ્યો. અને દર વર્ષે 2 લાખ ગાયો તમે નાશ કરતા જાઓ તો આપણી જે વસ્તી વધી એની ઉત્પાદકતા ઘટતી જ જાય અને ઘટવાની ક્રિયાનો એકદમ ગતિ વધતી જાય. અને એમ કરતાં કરતાં આ દેશમાંથી જે સારામાં સારા પ્રોજેની હતી જેનો ઉત્પાદકતા હાઈએસ્ટ દુનિયામાં, આખી દુનિયામાં હાઈએસ્ટ હતી. ગીરની ગાય હોય કે મહેસાણી ભેંસ હોય કે મુર્રાની ભેંસ હોય કે રેડ સિંધી હોય, કરાચીથી જતો હોય કે કલકત્તા જતો હોય, બધા ઢોરનો જાત બધી ભંગાર થઈ ગઈ, ઘટતી ગઈ. એટલે એમ ક્યારેક આપણે ત્યાં દૂધની નદીઓ વહેતી હતી એવું કહેવાતું. એની જગ્યા એ શોર્ટેજ થઈ ગઈ. દૂધ તમારે બપોરના 12 વાગ્યા પછી જોઈતું હોય તો ગામડામાં ક્યાંય મળે નહીં. મને પોતાને ખબર છે 500 ગ્રામ દૂધ લેવા માટે અમે ટળવળતા. ક્યાંય કોઈ જગ્યાએ દૂધમાં મળે નહીં તમને. પછી એમાં એક અચાનક બનાવ એવો બન્યો કે પોલ્યુશનના વિરોધમાં સરદાર પટેલે અમૂલને આયોજન કરવા માટે સજેશન કર્યું ખેડૂતોને. અને અમૂલની સ્થાપના થઈ. એક જાતનો એક્સિડન્ટ હતો પણ એ થયો અને એમ કરતાં કરતાં ધીમે ધીમે અમૂલની રચના થઈ ને દૂધનું માર્કેટિંગ થતું ગયું. એમાં ખેડૂતોએ એવું બી ડિમાન્ડ કરી કે તમે અમને ઇનપુટ સર્વિસ આપો. ઇનપુટમાં ખાસ કરીને આ ઢોર બાંધવા માટે સારા ઢોર મળે તો જાત સુધરે એટલા માટે. એટલે કુરેલ સાહેબે વહેલા ગુજરાત સરકારની સહાયથી અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો અને લિક્વિડ સિમેન્ટ એટલે તાજું સિમેન્ટ હોય એ કાઢી સારા ભેંસમાંથી કાઢી ડાયલ્યુટ કરીને પછી એને પેક કરીએ અને ગામડામાં મોકલીએ બસની અંદર અથવા ટ્રકમાં. પછી ટ્રકમાં મોકલે, પહેલાં બસમાં મોકલતા હતા અને બરફમાં રાખીને મોકલીએ. એ જે સિમેન્ટ હોય એ કોમ્પિટિશન કરીને સારા સાણનું સિમેન્ટ ભેગું કર્યું હોય એવું કરતા. એટલે એની એક વ્યવસ્થા કરી અને એ ચાલુ કર્યું તો એ જે લિક્વિડ સિમેન્ટ હોય તો પણ ઘણી બધી વાર એકની જગ્યાએ 3 વાર આપવું પડે. 3 વાર આપો તો 1 વાર લાગે અને ગાભણ થાય. પણ એ ગાભણ થાય તો એ જાત થોડી સુધરે. એમ કરતાં કરતાં પછી અમે જ્યારે ઓપરેશન ફ્લડની લોન બધી આવવાની ચાલુ થઈ
અને સંખ્યા વધી તો અમે લિક્વિડ નાઇટ્રોજન ગેસ બનાવવાનું ચાલુ કર્યું ત્યાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં. એ ફર્ટિલાઇઝર પ્લાન્ટમાંથી લિક્વિડ નાઇટ્રોજન ખરીદી લાવી નાઇટ્રોજનમાં સિમેન્ટ બનાવવાનું અને સિમેન્ટને સ્ટોર કરવાનું, એટલે ફ્રોઝન સિમેન્ટ ટેકનોલોજી લઈ આવ્યા. જી. અને સિમેન્ટને ફ્રીઝ કરવા માંડ્યા, રેફ્રિજરેશનમાં, ડીપ ફ્રીજમાં, એટલે લાઈફ બહુ વધી જાય. તમે એકવાર એમ્બ્રિયો ફ્રીઝ કરી નાખો તો વર્ષોના વર્ષો સુધી રહી શકે. ઓકે. સાંડ મરી જાય પણ સાંડની કેટલામી પેઢી, ચોથી પાંચમી પેઢી ચાલતી હોય પણ એ સાંડનું સ્પર્મ હોય એ સ્પર્મ વાપરી શકો તમે. એવું થઈ શક્યું. એમાંથી જે નવી ક્રિયા આવી પ્રોજેનિક ટેસ્ટિંગ. જે સાંડ મરી ગયો છે એ સાંડની પ્રજાતિમાંથી સારામાં સારું હાઈએસ્ટ ઉત્પાદન થાય એવા બે એમ્બ્રિયો બની શકે. એટલે એ આખું ક્રિયા મહેસાણામાં ભેંસમાં ખાસ કરીને મોતીભાઈ ચૌધરીએ કરાવી. અને પછી બીજી બધી જગ્યાએ એનડીડીબી ના પેલા સાબરમતી આશ્રમમાં બી કરી. એમ કરતાં કરતાં આટલા બધા વર્ષો ચાલ્યું ને સંખ્યા એઆઈની વધતી ગઈ. જેમ તમે એઆઈ કરો અને એઆઈ પછી ફ્રોઝન હોય તો વધુ ડોઝમાં તમે એઆઈ કરી શકો અને વધુ સારું સિમેન્ટ તમે વાપરી શકો. એટલે ઉત્પાદકતા ધીમે ધીમે વધતી જાય અને એમાં તમે ભાવ સારા ચૂકવો એટલે ખેડૂતને બધી રીતે ફાયદો થાય. એનો આનો બેનિફિટ ગાયમાં અને ભેંસમાં બધે કર્યો, આપણે લીધો. પછી આપણે થોડી ઇમ્પોર્ટેડ ગાયો બી લાવ્યા. જી. અને એ લોકો ઇમ્પોર્ટેડ ગાયનો ફાયદો એટલો હતો કે એનો સિમેન્ટ જે છે ઊંચી ક્વોલિટીનું સિમેન્ટનો સ્ટોક તમને રેડીમેડ મળી જાય. તમારે જેટલો ઇમ્પોર્ટ કરવો હોય તો બહારથી બી ઇમ્પોર્ટ કરી શકો. જેનેટિક્સ આપણે આપણી ગાયને ભેંસ જે છે એ જુદી જાતની લોકલ બ્રીડ છે, તો એનો સ્ટોક બહાર મળે નહીં. અને આનો મળી જાય એટલે આ બે વસ્તુ થવાથી કામ તો થયું, પણ આપણે અહીંયા આપણી મોટાભાગની જે ગાયો છે એ બધી ગીરની કાંકરેજ ગાયો છે, ગીરની ગાય છે, થરપારકર છે, રેડ સિંધી છે. હવે આ બધાના સિમેન્ટ સાહિવાલ છે, આનો સિમેન્ટ જોઈએ. એટલે અમે છેલ્લે જયારે ઓપરેશન ફ્લડથી પૂરું થયું પછી જયારે કામ કરતા હતા ત્યારે અમે જોયું કે ત્યાં આગળ વેસ્ટમાં એ લોકો એક સેક્સ સિમેન્ટ ટેકનોલોજી શોધી છે. એમાં સિમેન્ટને સેક્સ કરે. સિમેન્ટને તમે સેન્ટ્રીફ્યુજ કરો એટલે એમાં મેલ ને ફિમેલનું જે સિમેન્ટ હોય એ અલગ અલગ થાય. 100માંથી 90 સિમેન્ટ તમારે લગભગ ફિમેલ ના થઈ શકે એવું કોન્સન્ટ્રેશન આવે. હવે પણ બીએમ મહારાજા કૃષ્ણકુમાર સિંહે જે ઓલાદ વિદેશ મોકલાવી હતી હા એ એને લોકો હવે આપણે ત્યાં પાછી લાવવાની કોશિશ કરી રહ્યા છે. અત્યારે લાવ્યા આનું કારણ કે આપણી પાસે જેનેટિક સ્ટોક ઓછો છે એટલા માટે. પણ હવે આજની પરિસ્થિતિ એવી છે કે મારા ત્યાં પ્રશ્ન છે વિવિધતાનો, કે એકનો એક બાપ બહુ ના થાય એટલે બાપ બદલવો પડે. એટલા માટે જાત જાતનું સિમેન્ટ ભેગું કરવું પડે. અલગ અલગ પેઢીમાંથી જુદું જુદું આવે એટલા માટે. એટલે એમાં બ્રાઝિલથી હવે તો ઇમ્પોર્ટ થાય છે. આપણે શું કર્યું કે મોદી સાહેબ જયારે આવ્યા ત્યારે હું પોતે જાતે મોદી સાહેબને પર્સનલી મળેલો અને અમારે એક વાર ચર્ચા થઈ હતી કે આપણે જી. શોર્ટકટ કરવું હોય તો સેક્સ સિમેન્ટ ટેકનોલોજી લાવવી પડે. સેક્સ સિમેન્ટ ટેકનોલોજીમાં મોટો એડવાન્ટેજ શું છે કે તમે જ્યારે સેક્સિંગ કરો અને મેલનું સ્પર્મ છૂટું કરો અને એ મેલના સ્પર્મમાંથી તમે જ્યારે પ્રોન સિમેન્ટ છે ઇન્સેમિનેટ કરો, તમે ઇન્સેમિનેટ કરો એટલે ફિમેલ કાપ તો આવવાનું નથી. કારણ કે સેક્સ જે સિમેન્ટ જે છે એમાં હંમેશા બચ્ચું ફિમેલ આપણે લેવાનું. સિમેન્ટની વાત ઉપરથી આપણે દૂધની વાત ઉપર જઈએ કારણ કે એમાં સાહેબ હું એ જ તમને દૂધના કહું છું, ઉત્પાદનની વાત કરવી છે આજે. હું તમને એ જ કહું છું સાહેબ કે હા. આપણે હવે એ સેક્સ સિમેન્ટ ટેકનોલોજી જે છે એ પહેલાં અમેરિકામાં પેટન્ટ હતો. જી. એ મોદી સાહેબને મળ્યો, મારી વાત થઈ હતી ત્યારે પીએમ બન્યા ત્યારે જ્યારે પહેલી વાર ત્યાં ગયા આ ઓબામાને મળવા માટે, ત્યારે એમણે કીધું કે મને અમેરિકામાંથી આ ટેકનોલોજી જોઈએ. એટલે આપણે એ ટેકનોલોજીનું આયાતનું એગ્રીમેન્ટ 800 કરોડમાં રોયલ્ટી આપીને કરેલું અને જી. એ યોજના હેઠળ હિન્દુસ્તાનમાં 10 સેન્ટર બનાવ્યા.
એમાં આપણે એક સેન્ટર મહેસાણામાં બનાવ્યું, એક સાબરમતી આશ્રમમાં બનાવ્યું, એક અમૂલમાં બનાવ્યું, બાકીના ગુજરાતની બહાર બનાવ્યા, એમ કરીને 10 સેન્ટર બનાવ્યા. જી આજે આપણી પાસે ભેંસનો સ્ટોક દુનિયામાં ક્યાંય નથી. ભેંસો આપણા ત્યાં જ છે. અને અચ્છા આપણે ત્યાં ભેંસનું, મહેસાણાની ભેંસનું ફ્રોઝન સિમેન્ટ સેક સિમેન્ટ મળે છે. એટલે આપણે સેક સિમેન્ટ જ્યારે મહેસાણાની ભેંસને આપીએ તો મહેસાણાની બધી ભેંસોમાં ફક્ત ફિમેલ બસ જ થાય, અને બધી ફિમેલ થાય એની પ્રોડક્ટિવિટી હાઈએસ્ટ હોય, કારણ કે એનો બાપ હાઈએસ્ટ વાળો છે. એ ટેકનોલોજી આપણે સિદ્ધ કરી છે. આપણને એનું પરમિશન બી મળી ગઈ છે. આપણે સિમેન્ટ વેચીએ છીએ, ગાયનું બી વેચીએ છીએ, ગીરની ગાયનું વેચીએ છીએ. અમરેલીમાં બી આપણે આવું ફ્રોઝન સિમેન્ટ ચાલુ કર્યું છે. હવે એટલે શું થયું, નરેન્દ્રભાઈને એ યશ આપવો પડે એ હા બાબતમાં. ચોક્કસ, આપણે ગમે તે સંબંધ હોય પણ એ આપવો જ પડે છે. હા, એમને બહુ હવે મને એ કહો કે અત્યારે સૌથી મોટી ડેરી કઈ? મોટી ડેરી બનાસકાંઠા સાઈઝમાં. બનાસ ડેરી પણ ઉત્પાદનમાં અને હું તમને માર્કેટિંગમાં પણ. મારો મૂળ મુદ્દો એ છે કે તમે જ્યારે સેક સિમેન્ટ વાપરો ને તો તમે ઓટોમેટિકલી બાળક ફિમેલ થાય, ફિમેલ જ પ્રોડ્યુસ કરો છો. ફિમેલ કરો છો એનો અર્થ શું થયો કે તમારો જે મોટો પ્રોબ્લેમ કલિંગનો હતો, ખાસ કરીને ગાયમાં અને દેશી ગાયમાં, એ આમાં મેલ તો આવતો જ નથી. જી મેલ ઉત્પાદન બંધ થઈ ગયું, એટલે 50% કલિંગ ઓટોમેટિક નીકળી જ જાય. તમે સમજ્યા ને? એ મોટો એડવાન્ટેજ છે. એટલે એમને બી લાગ્યું કે આમાં પોઈન્ટ છે, તથ્ય એ છે કે આપણે બહુ મોટો પ્રશ્ન એક સાથે 50% સોલ્વ કરી નાખીએ. એટલે આપણે આ બુચડિંગ કરવાનું, ગાયોનો વધ કરવાનું બંધ થઈ જાય. તો આમાં ઓટોમેટિકલી મેલ બંધ નીકળી જાય છે, સિમેન્ટ સેટ થઈ જાય, અને મેલ જે હોય પ્રોવન સિમેન્ટ જ જાય. જી એટલે ફિમેલ આવતું, મેલ આજે આવતું બંધ થઈ જાય. આજે આજે દૂધ ઉત્પાદનમાં આપણે દુનિયા આખીમાં નંબર 1 છીએ. આપણે આપણું દૂધ ઉત્પાદન છે ને નંબર 1. આપણે 240 મિલિયન મેટ્રિક ટન પ્રોડક્શન છે. 240 મિલિયન મેટ્રિક ટન. જી આપણું સરાસરી વપરાશ લગભગ 450-500 ગ્રામ જેવો છે જી પર પર્સન. જે જી 1971માં અને 47માં ફક્ત 100 ગ્રામ હતો. એ 100 ગ્રામ એમને એમ રહ્યું, અને 1971 સુધી. જી અને આપણે બધા PF480 ઘાસ ખાઈને, PF480 ઘઉં ખાઈને મોટા થયેલા છે. દૂધ તો પીધું જ નથી આપણી પેઢીએ. હવે જે નવી પેઢી આવે છે એ લોકો 500 ગ્રામ દૂધ પી રહ્યા. નહીં, રોજનું 500 અમારી ગ્રામ. પેઢીને તો દૂધ ભરસક મળ્યું છે, કારણ કે અમારે ભેંસો હતી હા, મહેસાણા તમારા ઘરની જિલ્લામાં. ભેંસો હતી એટલે. હા, અને અમારે કેટલીક તો ગાયો, અમારે ઘરે ગીરની ગાય હતી, પણ આમ ખેંચી ખેંચીને થાકે, રાહ જોઈને થાકે છે. માંડે એક લોટો દૂધ નીકળે અંદર. અને બેમ મને તો એક ભેંસ અથવાર હતી, એટલે હું જ્યાં સુધી બેસું નહીં એને દોવા માટે, ત્યાં સુધી એ છે ને દૂધ ના આપે. હવે આજે 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 સાહેબ મશીનો આવી ગયા, અને આજે દૂધનું ઉત્પાદન એટલું બધું વધી ગયું. અને હજી તમને હજી કહું કે હજી તો આ શરૂઆત છે. જી હજી આવતા 10 વર્ષમાં હિન્દુસ્તાનમાં દૂધનું જે ઉત્પાદન વધશે, એ વધવાની ગતિ અને કોસ્ટ ઓફ ઉત્પાદન ઘટી જશે. જી ઉત્પાદન ખર્ચ ઘટ્યો છે ને, વધુ બહુ ઘટ્યો. ઉત્પાદકતા વધતી જશે. જેમ ઓકે, ઢોરની ઉત્પાદકતા વધે, હવે પછીનો ટાઈમ જે છે એ સુવર્ણ કળા છે. કારણ કે સુવર્ણ કાળ આવી હા, રહ્યો છે. એટલે દૂધ કારણ કે ઉત્પાદનમાં અને દૂધ ના ઉત્પાદનોમાં બહુ બધી રીતે વિકાસનો આપણે જે મહેનત કરીએ છેલ્લા 1, 2, 3માં, એના ફળો હવે દેખાશે. જી જી એટલે બેમ આપણો સમય પૂરો થાય પહેલા મારે એક પૂછી લેવું છે કે દુનિયામાં આપણા પછી કોણ દૂધ ઉત્પાદનમાં? આપણા પછી સેકન્ડ મોસ્ટ બિગેસ્ટ પાર્ટી જે છે એ અમેરિકા છે. ઓકે, આપણે અમેરિકાને ઓવરટેક કર્યું 95માં. રાઈટ. ત્યારથી લઈને આપણા બે વચ્ચેનો ગેપ વધતો જ જાય છે. જી 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 અને આપણે હજી તો 240 લાખ ટનનો મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન છે.
એ વધીને લગભગ 400 થવાનું છે. જી 400 નહીં, 450 બી થાય. એટલે આવતા દિવસો એ દૂધ ઉત્પાદન માટે અને દૂધના ઉત્પાદનો માટે સુવર્ણકાળ સુવર્ણકાળ બનશે. છે અને માર્કેટિંગ માટે બહુ મોટી ચેલેન્જ છે. વાહ. બીએમ આપ અમારી સાથે જોડાયા, સીધીને સટ વાત કરી. થોડોક અવાજનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પણ છતાં આપે જે વાત કરી છે એ આપણા માટે ગૌરવની વાત છે, આપણા દેશ માટે ગૌરવની વાત છે. અને મને લાગે છે કે આપણા દર્શકોને પણ આપની એ વાત ખૂબ ગમશે. આપણા માટે ગૌરવની વાત છે, એટલે આ એપિસોડ પણ એમને ગમશે. આ સમયે સરદાર પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી અને ત્રિભુવન ત્રિભુવનદાસ કાકા, અને કુરિયન સાહેબ, ડોક્ટર કુરિયન, આ લોકોનો ભોગ છે માનસીભાઈ મોટો. પૃથ્વીરાજ પટેલ, બધા ગલબાભાઈ પટેલ, આ બધા બધા પાયાના લોકો, પથ્થર રહ્યા ને. હા ચોક્કસ, બધા જ. જી, એ બધાને આપણે વંદન કરીએ છીએ અને જી સર, આજના ગૌરવ દિવસને આપણે મનાવીએ છીએ. ધન્યવાદ પીએમ જી, થેન્ક યુ સર. નમસ્કાર.